નમસ્તે બેટા, ઘણા ટાઈમ પછી આપણે ફરીથી પાછા મળી રહ્યા છીએ. લાસ્ટ આપણે દ્રાવણોના દાખલા લીધેલા, તમને યાદ છે ત્યાં સુધી 2.19 અને એક્ઝામ્પલની સિક્વન્સ ગણીએ ને તો 12 નંબરનો એક્ઝામ્પલ આપણો આવ્યો હતો. અત્યારે આપણે 13 નંબરનો એક્ઝામ્પલ એટલે કે 2.20 થી સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાયની અંદર જોઈએ, રકમ વાંચો બેટા. જો ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 62 તેમાં 2.20 નંબરનો દાખલો છે એ સ્ટાર્ટ કરીએ. દાખલામાં જે કહે છે, ખાંડના 5% દળથી દ્રાવણ છે એનું ઠાર બિંદુ 271 કેલ્વિન છે. એટલે કે ખાંડનું એક દ્રાવણ આપેલું છે 5%. ઓકે, 5% વેટ બાય વેટ ખાંડનું દ્રાવણ છે. આનું TF ઇઝ ઇક્વલ ટુ 271 કેલ્વિન છે. ઓકે, આવું કીધું છે, બરોબર. એના પછી આગળ જો એ દ્રાવણની અંદર જે દ્રાવક છે એટલે કે શુદ્ધ પાણી છે એનું ઠાર બિંદુ 273.15 હોય, એટલે કે T0 એટલે કે દ્રાવકનું ઠાર બિંદુ આ 271 કેલ્વિન હોય તો શું કહે છે, તો પાણીમાં જ બનાવેલા 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ કેટલું હશે. અને બીજું દ્રાવણ તમને આ જ પાણીમાં બનાવે છે. આ દ્રાવક છે ને, આમાં પણ પાણી છે અને આમાં પણ પાણી છે, પણ આમાં કોણ છે, ગ્લુકોઝ છે. એ કેટલા છે, 5%. તો એમ કહે છે કે આનું TF એટલે કે ઠાર બિંદુ કેટલું હશે. ઓકે, ફરીથી પાછું એક્ઝામ્પલ બરોબર રકમ સમજી લઈએ કે બે દ્રાવણ છે, એક 5% ખાંડ છે અને એક 5% ગ્લુકોઝ છે. બંને પાણીમાં બનાવેલા છે. એનો મતલબ કે બંનેનો આપણે KF શોધીશું. KF તો બંનેનો એક જ આવવાનો છે, એ પછી કરીશું. પહેલા હું તમને સમજાવી દઉં રકમ. 5% ખાંડ, 5% ગ્લુકોઝ. ઓકે, આનું તમને ઠાર બિંદુ આપેલું છે અને આનું ઠાર બિંદુ શોધવાનું છે. ક્લિયર થઈ ગયું બેટા? ઓકે, ચાલો કરીએ. હવે જ્યારે જ્યારે તમને ઠાર બિંદુ કે ઉત્કલ બિંદુ આવે અને અંદર દ્રાવ્ય જે ઉમેરેલું છે એનું વિયોજન કે સુયોજન ન થતું હોય ત્યારે મેં તમને હમણાં જ ટ્રીક આપેલી હતી. ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ કેમ આકાર નાખવાનું. ઓકે, કરીએ, ઓટોમેટિક એનો જવાબ આવી જશે. ચાલો કરીએ. જો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ કેમ. હવે ઠાર બિંદુની વાત હોય ત્યારે ફ્રીઝિંગ પોઈન્ટ બંને બાજુ એક મૂકી દેવાનો. ક્લિયર? આ સૂત્ર બંનેમાં યુઝ કરો, ઓટોમેટિક તમારો રસ્તો થઈ જશે. કાંઈ એટલે કાંઈ કરવાનું નહીં. આપણી પાસે ફરી પાછું બે દ્રાવણ ખબર પડી ગઈ. એક બાજુ ખાંડ 5%, એક બાજુ ગ્લુકોઝ 5%. આનું તમને ઠાર બિંદુ આપેલું છે, આનું ઠાર બિંદુ શોધવાનું છે. બંનેમાં દ્રાવક એક જ છે એટલે આપણો કેક બંનેનો એક જ થશે. ક્લિયર? તો બંને દ્રાવણ માટે ચાલુ કરીએ, પણ પહેલા અર્થઘટન એ કરીએ કે 5% વેટ બાય વેટ નો અર્થ શું થાય. અર્થ એવો થાય કે 100 ગ્રામ તમે દ્રાવણ લો એમાં 5 ગ્રામ તમારો દ્રાવ્ય હોય. તો ખાંડ માટે શું કહીએ, તો દ્રાવ્ય બરાબર 5 ગ્રામ અને દ્રાવક બરાબર 95 ગ્રામ. તો ટોટલ તમારું દ્રાવણનું વજન કેટલું થાય, 100 ગ્રામ થાય ને. તો આવી રીતે બંનેને આ તો લાગવું પડે ને, કારણ કે બંને દ્રાવણ છે કેવા, આ પણ 5%નો છે, આ પણ 5%નો છે. તો ચાલુ કરીએ. કાંઈ એટલે કાંઈ લેવાનું નથી. આ દાખલામાં જો પેલા ખાંડ માટે કરીએ. આ ખાંડ માટે લઈએ, આ ખાંડ અને એના પછી ગ્લુકોઝ બંનેમાં લઈએ. જો ગ્લુકોઝ અહીંયા પણ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ કેમ, અહીંયા એફ, અહીંયા એમ. હવે તોડ નાખો. તોડ નાખો કાંઈ નહીં. આ ડેલ્ટા ટી જેટલું તોડાય એટલું. ડેલ્ટા ટીએફ એટલે શું થાય, T0 માઇનસ TF. અહીંયા ડેલ્ટા T0 T0 માઇનસ TF ઇઝ ઇક્વલ ટુ કે આપણને ખબર નથી. પછી મોલાલિટી એટલે વજન છેદમાં અણુભાર 1000 છેદમાં દ્રાવકનું વજન ગ્રામમાં. ઓકે, એવી રીતે આની અંદર કે એફ તોડી નાખીએ, વજન છેદમાં અણુભાર 1000 છેદમાં દ્રાવકનું વજન ગ્રામમાં. ઓકે, બસ કિંમત મૂકી દો. કાંઈ એટલે કાંઈ કરવાનું નથી બેટા. ચાલો કરીએ. હવે જો T0 કેટલા છે, દ્રાવકનું ઠાર બિંદુ કેટલું છે, દ્રાવકનું ઠાર બિંદુ દ્રાવકનું ઠાર બિંદુ 271 બંનેનું ન હોય. દ્રાવકનું શુદ્ધ 273.15 છે. 273.15. તો આ થઈ 273.15. દ્રાવકનું કે દ્રાવણનું કેટલું છે, 271 ઇઝ ઇક્વલ ટુ KF. અને બધાની હવે કિંમત મૂકીએ. વજન કેટલું, તો કે 5 ગ્રામ.
પછી ખાંડનો અણુભાર કેટલો 342 ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય દ્રાવકનું વજન કેટલું? દ્રાવક તમારું 95 ગ્રામ રહેશે ને, કે 5% વેઇટ બાય વેઇટ છે, એનો મતલબ 5% 5 ગ્રામ દ્રાવ્ય છે, એટલે 95 ગ્રામ શું થયો? દ્રાવક થયો, એટલે 95 નીચે આવશે. ઓકે, આખું સોલ્યુશન કરશો એટલે આ તો આપણે ખબર પડી ગઈ 2.15 ઇઝ ઇક્વલ ટુ KF, અને આખાને આને આ બાજુ લઈ લો, તમને મળે કોણ? KF મળે. ક્લિયર થયું? અને એ જ KF સીધો ત્યાં લગાડો. ધારો કે આ તમને 15 મળ્યો, ચાલો 15, KF કેટલો મળ્યો? 15. હવે આને તમે 15 મૂકી દો, એ 15. 20 કેટલું છે? એ 20 દ્રાવકનું કેટલું? T0 કેટલું છે? દ્રાવકનું 273.15 માઇનસ TF ઇઝ ઇક્વલ ટુ, આ ધારો કે 15 મળ્યો છે તો KF મૂક્યો. પછી વજન, ગ્લુકોઝમાં પણ વજન કેટલું છે? વજન તમારું 5 ગ્રામ. નીચે અણુભાર કેટલો? ગ્લુકોઝનો 180. 1000 છેદમાં દ્રાવક તમારો છે 95, કારણ કે 5% છે ને, એટલે અહીંયા તમને આ મળી ગયું. શું આખામાં બધામાં જુઓ, આ પણ જ્ઞાત છે, આખું આ જ્ઞાત છે, તો મોટો TF મળ્યું. TF એટલે કોણ? ગ્લુકોઝનું તમારે જે શોધવાનું હતું TF, આ આપણને મળી ગયો. ક્લિયર? ઓકે, ફરીથી પાછું એકવાર રિવિઝન ફરીથી દાખલામાં કરી લઈ બેટા. બે તમને દ્રાવણ આપેલા છે, એક 5% ખાંડનું છે, એક 5% ગ્લુકોઝનું છે. ખાંડનું તમને ઠાર બિંદુ આપેલું છે, ગ્લુકોઝનું ઠાર બિંદુ શોધવાનું છે. બંનેના દ્રાવક એટલે કે પાણી એક જ છે, અને પાણીનું તમને આપેલું છે KF ઇઝ ઇક્વલ ટુ, પાણીનું KF નથી આપેલું, મતલબ દ્રાવક બંનેનો તમારો KF તો એક જ થયો. ઓકે, કાંઈ વાંધો નહીં. ચાલો, હવે દ્રાવણ છે, આ બંનેના દ્રાવણ બનેલા ખાંડ છે, ગ્લુકોઝ છે. જ્યારે પણ ઠાર બિંદુ અને ઉત્કલ બિંદુની વાત હોય ત્યારે મેં તમને પહેલા કીધું કાંઈ નહીં કરવાનું, ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ KF. જો ઠાર બિંદુ હોય તો બંને બાજુ F મૂકી દેવાનો, કેની બાજુમાં F મૂકો? Fની બાજુમાં F મૂકો. જો બોઇલિંગ પોઈન્ટ હોય, ઉત્કલન બિંદુ હોય, તો અહીં બંને જગ્યાએ B મૂકી દેવાનું. પછી એને તોડી નાખો. તોડી નાખ્યું એટલે ડેલ્ટા TF બરાબર શું? દ્રાવણ માઇનસ દ્રાવક. દ્રાવક માઇનસ દ્રાવણ. એના પછી KF શોધવાનું છે. વજન તમારા ખાંડના દ્રાવણનું 5 ગ્રામ, એના પછી ખાંડનો અણુભાર 342, અને 1000 સૂત્રના, અને 95 દ્રાવકનું વજન. આ તમે કર્યું એટલે તમને મળશે કોણ? KF. અને KF ને સેમ ટુ સેમ પેલું સૂત્ર તો તમે મૂકી દો. ધેટ્સ ઓલ. કાંઈ એટલે કાંઈ કરવાનું નથી. ઓકે, ચાલો. એના પછી બેટા લખો હોય તો લખી લેજો. હા, એના પછી ચાલો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. સોરી, ભૂલ થઈ તરા. ચાલો, એના પછીનું એક્ઝામ્પલ છે. ઘણા ટાઈમથી આ દાખલા લીધા નથી, એટલે થોડી ઘણી મિસ્ટેક થાય તો બેટા મને કહેજો કોમેન્ટની અંદર, કાંઈ પણ એવી મિસ્ટેક થઈ હોય તો. કારણ કે હમણાં પ્રેક્ટિસ કરવાના એટલે છૂટી ગઈ છે, એટલે થોડું ઘણું કદાચ ભૂલ થાય તો હું સ્વીકારી લઈશ. તમે પાછું કંઈ ભૂલ હશે તો ચેન્જ કરી પાછું આપીશ પણ ખરો. ઓકે, ચલો. 2.21, બે તત્વો A અને B, બે તત્વો છે A અને B, આ બે તત્વો છે. આ બે તત્વો AB2 અને AB4 સૂત્ર સંયોજનો બનાવે છે. આ બે સૂત્ર આ A અને B ભેગા થઈ AB2 બનાવે છે, અને બીજું છે AB4. આ બે સંયોજનો બનાવે છે, આ બંને સંયોજનો બનાવે છે. ઓકે, હવે તેમને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા AB2 નો 1 ગ્રામ ઠાર બિંદુમાં 2.3 કેલ્વિનનો ઘટાડો કરે છે. ચાલો, આને 20 ગ્રામ બેન્ઝીન, આની અંદર આનો 1 ગ્રામ ઓગાળ્યો. કોનો? આનો 1 ગ્રામ ઓગાળ્યો. તો ઠાર બિંદુ જે બેન્ઝીનનું હતું ને, એની અંદર ઘટાડો કરે. ઘટાડો કરે એટલે કેટલો ઘટાડો કરે છે? ઘટાડો 2.3 કેલ્વિનનો ઘટાડો કરે. એનો મતલબ કે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ 2.3 કેલ્વિન આ ઘટાડો કરે છે. ઓકે, અને જ્યારે AB4 નો 1 ગ્રામ એ જ 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે તો 1.3 કેલ્વિનનો ઘટાડો કરે છે. હવે બીજું અહીંયા ફરીથી પાછું બીકર લઈએ, એમાં 20 ગ્રામ બેન્ઝીન અને આનો 1 ગ્રામ ઉમેરીએ તો આનો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ 1.3 કેલ્વિનનો ઘટાડો કરે છે. કારણ કે દ્રાવક કરતા હંમેશા દ્રાવણનું ઠાર બિંદુ નીચું હોય. આપણે ટ્રીક છે, ખબર છે ને, બાઠા અવું, આ ટ્રીક મેં મૂકેલી છે. દ્રાવક કરતા દ્રાવણનું ઠાર બિંદુ નીચું, એટલે આ ઘટાડો. આનો 1 ગ્રામ કરો એટલે આ 1.3 ઘટી જાય છે. એવી રીતે આનો 1 ગ્રામ નાખો એટલે 2.3 કેલ્વિનનો ઘટાડો થાય છે. તો શું કહે છે જો, તો બેન્ઝીનનો મોલર અવનયન અચળાંક 5.1 kg પ્રતિ મોલ હોય, એટલે કે જે બેન્ઝીન લીધેલો છે ને, આ બેન્ઝીન દ્રાવક, એનો KF ઇઝ ઇક્વલ ટુ કેટલો છે? 5.1 kg પ્રતિ મોલ હોય તો હવે શું?
તો શું એ અને બી નો પરમાણ્વીય દળ શોધો. આ એ અને બી નું પરમાણ્વીય દળ શોધો. હવે જુઓ, આની અંદર આ બે નાખીએ છીએ અને ઠાર બિંદુ ઉત્કલ બિંદુ ઉલ્લેખ થયો. આપણે કાંઈ એટલે કાંઈ કરવાનું નહીં. જે રેગ્યુલર ચાલે છે ને એ જ બેઝથી ચલાવો. શું ચાલતું હતું? ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ કેમ, બંને બાજુ એફ મૂકી દો. ચાલ આના માટે કરીએ. ડેલ્ટા ટી એફ ઇઝ ઇક્વલ ટુ કેમ, અહીંયા એફ. એવી આના માટે ડેલ્ટા ટી કેમ, અહીંયા એફ તોડી નાખો. ડેલ્ટા ટી એફ તોડવાની જરૂર નથી. ડેલ્ટા ટી એફ અહીંયા આપેલો છે 2.3 ઇઝ ઇક્વલ ટુ કે 5.1. એમ એટલે વજન છેદમાં અણુભાર 1000 છેદમાં દ્રાવકનું વજન ગ્રામમાં. ઓકે, એવી રીતે ચાલવાને. ડેલ્ટા ટીએફ આપેલો છે 5.1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટીએફ 5.1 નહીં, ડેલ્ટા ટીએફ છે 1.3 કે એફ ઇઝ ઇક્વલ ટુ 5.1 છે અને વજન છેદમાં અણુભાર 1000 છેદમાં દ્રાવકનું વજન. ઓકે, ચાલો અહીંયા આપણે વજન કેટલું 1 ગ્રામ છે. આ 1 ગ્રામ મૂકી દીધું. અહીંયા વજન કેટલું છે? અહીંયા પણ 1 ગ્રામ છે. આનો અણુભાર ખબર નથી, આનો અણુભાર ખબર નથી, એટલે આપણને એક પ્રકારનું સૂત્ર મળી ગયું. દ્રાવકનું વજન કેટલું છે? દ્રાવક બંનેમાં 20 ગ્રામ છે, એટલે આ જગ્યા પણ આપણે શું મૂકી દઈએ? 20 ગ્રામ મૂકી દીધું. આ જગ્યા પણ શું મૂકી દીધું આપણે? 20 ગ્રામ મૂકી દીધું. ઓકે, યસ. હવે આ બંને કરવાથી થયું શું કે આની અંદર એમ બરાબર કંઈક મળશે. જુઓ, આ એક જ્ઞાત છે, આ એક જ્ઞાત છે, આ જ્ઞાત છે, આ જ્ઞાત છે, આ જ્ઞાત છે. એનો મતલબ કે એમ બરાબર કંઈક તમને મળશે. એટલે આની અંદર પણ જુઓ, બધું જ્ઞાત છે. આ જ્ઞાત છે, આ જ્ઞાત છે, આ 1 ગ્રામ, આ જ્ઞાત છે, આ જ્ઞાત છે. એનો મતલબ કે આની અંદર પણ તમને એમ મળશે. ક્લિયર? ચાલો, હવે ધારો કે આનું કેલ્ક્યુલેશન કર્યું, મને એમ આપણને 100 મળ્યો. રાઈટ? આનું મેં કેલ્ક્યુલેશન કર્યું અને આનું મને એમ 200 મળ્યું. આ હું પ્રિડિક્શન કરું છું, કેલ્ક્યુલેશન કરવા ટાઈમ નહીં કરીએ આપણે. આ આટલું મળી ગયું. ચાલો, હવે તો શું થયું કે આ એમ કોના માટેનો આવ્યો? તો કે AB2 માટેનો આવ્યો. એનો મતલબ એવો કે 100 બરાબર A પ્લસ ટ્વાઇસ બી થયું. એવી રીતે પેલો કોના માટે છે? 200 બરાબર કોના માટે છે? AB4 માટે. A પ્લસ 4B. આવું થયું. હવે ધારો કે હું ધારી લઉં કે એમાં જે બે પદાર્થ નાખ્યા છે ને, A અને B, આનો અણુભાર x મોલ હોય અને આનો અણુભાર છે y હોય, તો હું શું લખી શકું? તો આ A ની જગ્યાએ x લખું પ્લસ 2 ની જગ્યાએ y લખું. ક્લિયર? એવી રીતે આની જગ્યાએ શું લખું? આ A ની જગ્યાએ x અને B ની જગ્યાએ y. x પ્લસ 4y આવું થાય ઇઝ ઇક્વલ ટુ 200 ઇઝ ઇક્વલ ટુ 100. આ 100 ને 200 એ તો મેં ગણતરી નથી કરી, એમને મૂક્યું છે. બરોબર? તમને ગણતરી તમે કરી લેજો, પણ તમને દાખલાની રીત કેવી રીતે કરવી ને એના માટે મેં કહ્યું છે. જો હવે બે સમીકરણ મળી ગયા. હવે આનો મેથેમેટિકલ તમે સહારો લઈ લો બેટા. મેથેમેટિકલ સહારો લઈએ એટલે શું? આ સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીએ તો સમીકરણ 2 એટલે ચાલો કરીએ. 200 ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 4y. અહીંયા 100 ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2y. આમાંથી આ બાદ કરીએ તો આ 100 થયું ઇઝ ઇક્વલ ટુ x નીકળી ગયા. એના પછી 4 માંથી 2 એટલે 2y થયા. તો y ઇઝ ઇક્વલ ટુ 2 બે થયા ને, y ઇઝ ઇક્વલ ટુ 50 આવી ગયા કે નહીં? x 2 ને 2. ઓકે, થઈ ગયું. હવે આ y ની કિંમત તમે કોઈ પણ સમીકરણમાં મૂકી દો. આ સમીકરણ પહેલા સમીકરણ મૂકી દો. ધારો કે y ની સમીકરણ આની અંદર મૂકી દો, આ y, તો y ને મૂકી દીધો અહીંયા. એનો મતલબ તમને મળે કોણ? x. હવે x કોણ હતો? એનો અણુભાર. y આપણને જે મળ્યો એ કોનો હતો? b નો અણુભાર. આવી ગયો કે નહીં? કાંઈ એટલે કાંઈ નથી. તમે જે કરવા જાઓ ત્યારે તમે ઢાર બિંદુ કે ઉત્કલ બિંદુની વાત કરી એટલે કાંઈ એટલે કાંઈ કરવાનું નહીં. તમારે સીધું ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ કેમ આમ કરી છોડી દેવાનું. આમ કરીને છોડી દીધું અને પછી તમે તોડી નાખો. તોડવાની જરૂર પડે તો જો અહીં તોડવાની જરૂર ન પડે, કારણ કે અહીં તમે ડેલ્ટા ટી ઓલરેડી આપેલો છે. કેટલો ઢાર બિંદુમાં ઘટાડો છે આપેલો છે, બેની અંદર તમે આપેલો છે. આવા સમયે એ અને બી અજ્ઞાત પદાર્થ છે, એનો અણુભાર શોધવા માટે પહેલા તમે પોતાની રીતે જતા જ રહો, તમને સમીકરણ મળે. પછી મેથેમેટિકલ સ્ટેપમાં મોટામાંથી નાનું સમીકરણ બાદ કરી દો, નોર્મલ તમારે ઉડી જાય. એકની કિંમત મળે, એ કિંમત તમે બીજા સમીકરણ મૂકો એટલે બીજાની મળે. તમે x અને y તમે ધારેલા હતા, x એનો અણુભાર અને y છે બી નો અણુભાર. ક્લિયર? ઓકે, ચાલો એના પછીનો દાખલો લઈએ બેટા.
એના પછીનો દાખલો જુઓ તમે કેટલો છે 2.2 300 કેલ્વિન તાપમાને 36 ગ્રામ ગ્લુકોઝ ધરાવતા તેના દ્રાવણનું અભિસરણ દબાણ. અચ્છા, અભિસરણ દબાણનો દાખલો આવ્યો છે. ચાલો, એક દ્રાવણની અંદર 36 ગ્રામ ગ્લુકોઝ છે, એનો દાખલો આવ્યો છે. એમાં અભિસરણ દબાણ એ દ્રાવણનું કઈ કહે છે આપણને, જોઈએ કેટલું કહે છે. ચાલો, 36 ગ્રામ ગ્લુકોઝ કોઈ એક તાપમાને દ્રાવણમાં પડેલો છે. કરીએ, એક ગ્લુકોઝનું દ્રાવણ છે, એમાં 36 ગ્રામ ગ્લુકોઝ કોઈ ટી તાપમાને આપેલું છે અને આનું અભિસરણ દબાણ પાઈ બરાબર કેટલું છે જોઈ લઈએ. 4.98 બાર છે, 4.98 બાર. ઓકે, તો તે તાપમાને કોઈ દ્રાવણ અભિસરણમાં જો 1.52 બાર હોય તો તેની સાંદ્રતા કેટલી? એટલે કે બીજું એક દ્રાવણ છે કે જે દ્રાવણ અજ્ઞાત છે, આપણે ખબર નથી, તાપમાન આના બંનેના સેમ જ છે, આનું અને આનું સેમ જ છે. આનું પાઈ બરાબર અભિસરણ દબાણ આપેલું છે 1. પાઈ બરાબર 1.52 બાર હોય તો આનો વજન છેદમાં અણુભાર એટલે કે સાંદ્રતા કેટલી છે, મોલર સાંદ્રતા કેટલી છે એ શોધવાની છે. ઓકે, ફરીથી અભિસરણ દબાણ આવે એટલે શું સૂત્ર લઈ લો, પાઈ ઇઝ ઇક્વલ ટુ WRT અપોન m. બંનેના લઈ લો, કાંઈ એટલે કાંઈ નહીં. કરીએ ચાલો, આના માટે પાઈ ઇઝ ઇક્વલ ટુ WRT અપોન mv. એવી રીતે આના માટે પાઈ ઇઝ ઇક્વલ ટુ WRT અપોન mv. ઓકે, ચાલો કરીએ હવે પાઈ ઇઝ ઇક્વલ આનું કેટલું છે 4.9, જે છે એ મૂકી દો. W કેટલું છે 36 ગ્રામ. R અને T ટેમ્પરેચર આપણે ખબર છે, R અચળાંક છે, એ મોલેક્યુલર વેટ કોનું છે ગ્લુકોઝ, એટલે 180 થઈ. ઓકે, એના પછી V આપણે બંનેનો કયો નથી, V સાંદ્રતા બંને અત્યારે કોમન રાખે. ચાલો, ઓકે, આની અંદર પાય છે 1.52 ઇન્ટુ W અપોન M, એ તો આપણે શોધવાનું છે, RT અને V. આ સમીકરણ 2 કહો, આ સમીકરણ 1 કહો. હવે જો, હવે બંનેનું ડિવાઇડેશન કરીએ, સમીકરણ 2 છેદમાં 1 કરીએ તો 1.52 અપોન 4.98 ઇઝ ઇક્વલ ટુ W અપોન M RT MV, નીચે 36 RT અપોન V. હવે આ ઉપર જાય કે નીચે જાય, આ ઓલરેડી આખું નીકળી જાય છે, એટલે V આપણે લઈ તો વાંધો ના આવ્યો. હવે W અપોન M ઇઝ ઇક્વલ ટુ આને આપણે જોઈએ છે તો આ શું થયું, W અપોન M એમનું રાખીએ 1.52 4.98 into 36 V, क्या तो 4.98 પછી આને 36 RT 81 અહીંયા આવશે ને, એટલે 4.98 આ થઈ ગયું ઉપર 1.52 4.98 ઉપર 0.36 અને 180 આખે આખો સામે ગુણાકાર થઈ જાય ને. આ જે પણ ટૂંકમાં આનો x જવાબ આવ્યો તો x આની સાથે ગુણાકાર કરી નાખો તો તમને શું કહ્યું, W અપોન M, એટલે કે તમારે જે શોધવાની હતી એ સાંદ્રતા મળી ગઈ. ક્લિયર? દ્રાવણના દાખલામાં બેટા તમારી પાસે ટ્રીક હોય, સૂત્ર તમને યાદ હોય, સૂત્રમાં કિંમત મૂકતા જાઓ, ઓટોમેટિક જવાબ મળશે. આ દાખલા ફરીથી હું તમને સમજાવું. આમાં કહ્યું તો શું કે ભાઈ 36 ગ્રામ ગ્લુકોઝ એક દ્રાવણની અંદર હતો, એનું અભિસરણ દબાણ તમને 4.98 આપેલું હતું. જે તાપમાને આ દ્રાવણ છે એ તાપમાને તમને બીજો કોઈ પદાર્થ કયો નથી, કોઈ સાંદ્રતા શું છે પણ કાંઈ કીધું નથી, સાંદ્રતામાં શોધવાની છે. અને એમ કહે છે કે એ જ તાપમાને એ દ્રાવણ પડેલું છે અને એનું અભિસરણ દબાણ 1.52 છે. ક્લિયર? તો એમ કહે છે કે એ દ્રાવણની સાંદ્રતા કેટલી હશે, તો કઈ નહીં કરો, આનો પાઈ લઈ લો, આને પાઈ લઈ લો, આગળ તમે જતા જાઓ. આપણે આગળ ગયા, આનું સમીકરણ મળ્યું, આનું સમીકરણ, આના ડિવાઇડેડ આ કરો અથવા આના ડિવાઇડેડ આ કરો, કોઈ પણ આના છેદમાં આ કરો, આના છેદમાં આ કરો. તમને વજન આમ એટલા માટે લીધું કે વજન છેદમાં આનો પર તમારો એમને જ રહી જાય, અને એ સાંદ્રતા શોધી હતી, મોલર સાંદ્રતામાં શોધવાની હતી, અને બધું જ RT અપોન V બધું નીકળી ગયું, તો મોલર સાંદ્રતા મળી ગઈ W અપોન M કે જે આપણે શોધવાની હતી. ઓકે, ચાલો બેટા, આ સ્ક્રીનશોટ લેવો તો નહીં લેજો. હું મારી રીતે કરું છું, જે બને તે તમને કદાચ બુકની અંદર બીજી રીતે આપેલી પણ મારી તમને ઇઝી વેથી જેમ થાય ને એવો પ્રયત્ન કરું છું. ચાલો, એના પછીનો આગળનો દાખલો લઈએ. આગળનો છે 2.3, નીચેના મેં જોડ કે અગત્યના નહીં, એ આપણું થિયરેટિકલ છે. એના નીચે થિયરેટિકલ, નીચેના પાણીમાં દ્રવ્ય થિયરેટિકલ, એના પછી જો કોઈ સરળ પાણી, હા 2.26 છે. જો 2.26, જો કોઈ સરોવરના પાણીની ઘનતા 1.25 ગ્રામ પ્રતિ મિલી હોય અને એક સરોવરનું પાણી છે, સરોવર છે ને એનું પાણી છે, એની તમને ઘનતા આપેલી છે. ચાલુ કરીએ.
આવી રીતે સરોવરનું પાણી મેં બીકરમાં લીધું. આ ડેન્સિટી એટલે કે ઘનતા ઇઝ ઇક્વલ ટુ 1.26 ગ્રામ પ્રતિ મિલી. 1.26 ગ્રામ પ્રતિ મિલી આપેલું છે. તો 92 ગ્રામ સોડિયમ પ્લસ પ્રતિ કિલોગ્રામ પાણી ધરાવતું હોય, જો આ પાણી છે એ 92 ગ્રામ પ્રતિ કિલોગ્રામ એટલે 1000 ગ્રામ પાણી જે સરોવરનું છે એમાં 92 ગ્રામ Na પ્લસ આયન હોય. આ સરોવરનું જે પાણી છે 1000 કિલોગ્રામ તમે લો છો, એમાં સોડિયમ આયન 92 પ્લસ 92 આયન સોડિયમ 92 ગ્રામ પડેલા છે એવું કહે છે. જો હોય તો સરોવરના પાણીમાં એનાની મોલારિટી શોધો. મોલારિટી છે કે મોલાલિટી? યસ, દ્રાવકનું વજન તૈયાર છે બેટા. આના માટે મેં તમને ટ્રીક આપેલી હતી, ખબર છે? વજન છેદમાં અણુભાર 1000 છેદમાં દ્રાવકનું વજન. મોલારિટી હમણાં તોડ્યું તો એમાં એવી હતી, કિંમત જ મૂકી દો, કાંઈ નહીં. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ વજન છેદમાં અણુભાર, વજન છેદમાં અણુભાર 1000 છેદમાં દ્રાવકનું વજન ઇન્ટુ 1000 છેદમાં દ્રાવકનું વજન ગ્રામમાં. કિંમત જ મૂકી દો બેટા, કાંઈ એટલે કાંઈ નથી. મોલારિટી વજન કેટલું છે? દ્રાવ્યનું વજન 92 ગ્રામ સોડિયમ છે, એનો અણુભાર વજન છેદમાં અણુભાર, અણુભાર સોડિયમનો 23 થાય ને, ઇન્ટુ 1000 છેદમાં દ્રાવકનું વજન 1000. આ નીકળી ગયું, આનું ડિવાઇડેશન કરો એટલે તમને મોલારિટી આપી. દાખલો પૂરો. ધેટ્સ ઓલ. આમાં જો આ તમને બ્રહ્મ નાખવા માટે આપેલો, આ ઘનતાની કોઈ આમાં કિંમતની જરૂર પડતી નથી. નહીં તો ઘણી વાર તમને વોલ્યુમ પરથી વજન દ્રાવણનું શોધવું પડે ને, કારણ કે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. આ ઘનતા આપેલી હોય, વોલ્યુમ તમે પર્ટિક્યુલર 1000 મિલી લો છો તો તમને દ્રાવણનું વજન મળે, દ્રાવણની ઘનતા છે એટલે. પણ આમાં એનો ઉપયોગ કરવાનો છે નહીં, કારણ કે તમને કીધું છે 1000 ગ્રામ પાણીની અંદર દ્રાવકનું વજન, 1000 ગ્રામ પાણીમાં એટલે કે દ્રાવકની અંદર 92 ગ્રામ તમારો દ્રાવ્ય છે એનો અણુભાર મૂકી દો. સૂત્ર તો 1000 ના ઉપરના છે જ, એને બે ઉડાડી દીધું. આ બે તમે ડિવાઇડેશન કરી નાખ્યું, એનો મતલબ સીધો તમારો મોલારિટીનો જવાબ આવી ગયો. ઓકે, ચાલો. એના પછી આ તો 2.26. હવે લઈએ 2.27. જો Cu2S નો દ્રાવ્યતા ગુણાકાર. યસ, હવે KSP વાળો દાખલો આવ્યો બેટા. 2.27 KSP Cu2S એને પાણીમાં નાખો તો શું થાય? Cu પ્લસ 2 પ્લસ S, ટ્વાઇસ Cu, ટ્વાઇસ Cu. Cu2S છે કે CuS? CuS છે, CuS છે, CuS. એટલે આ થઈ ગયું. ઓકે, ચાલો પહેલા તો શું કહે છે જોઈ લઈએ. CuS નો દ્રાવ્યતા ગુણાકાર 6 × 10⁻⁻16 હોય. આનો KSP ઇઝ ઇક્વલ ટુ 6 × 10⁻⁻16. KSP આટલો છે. તો હોય તો CuS ની જલીય દ્રાવણમાં મહત્તમ મોલાલિટી કેટલી, એટલે દ્રાવ્યતા કેટલી? તો ધારો કે આને માની દઈએ, ધારો કે આની મોલારિટી એટલે કે સાંદ્રતા એટલે કે દ્રાવ્ય કેટલું, જેટલો દ્રાવ્ય થયો હશે એટલી તેની મોલારિટી બનવાની છે. ધારો કે આ દ્રાવ્ય થયો હોય S મોલ પ્રતિ લિટર, તો આમાંથી આપણને કેટલો? આ પણ S બને, આ પણ S બને. હવે KSP ઇઝ ઇક્વલ ટુ શું? KSP ઇઝ ઇક્વલ ટુ આયનોની સાંદ્રતાનો ગુણાકાર. તમારો જે અલ્પતમ દ્રાવ્ય ક્ષાર છે એના આયનો કોણ છે? તો કે Cu+2 અને S-2. તો આને મૂકી દો, આ S છે અને આ પણ કોણ છે? S છે. એનો મતલબ S² ઇઝ ઇક્વલ ટુ KSP. KSP કેટલો છે? 6.6 × 10⁻⁻16. તો S ઇઝ ઇક્વલ ટુ √6 × 10⁻⁻16. આ તમારો જે પણ કાંઈ છે એ સીધો જવાબ આવી જશે. ઓકે, ચાલો. એના પછી લઈએ દાખલો. કેટલામાં? 2.27 પછી 2.28. હા, ચાલો, થઈ ગયો. KSP દાખલો થઈ ગયો. KSP દાખલામાં તો કાંઈ નથી બેટા, જ્યારે પણ ત્યારે હોય તમે બધા ઓલ ઓવર દ્રાવણના દાખલાની અંદર બુદ્ધિ બહુ ઓછી ચલાવવાની છે. જ્યાં બુદ્ધિ ચલાવવાની છે ત્યાં મેં તમને ટ્રીક આપી દીધી છે. ઓકે, ચાલો. એના પછી 2.28. 6.5 ગ્રામ એસ્પિરિન C9H8O4. એક એસ્પિરિન છે, એક દ્રાવ્ય તરીકે 6.9 કેવો કઈ ગ્રામ આપેલો છે. દાખલા નંબર કેટલો? 2.28.
મને પાછું બોલે કે 2.28 જ છે ને 2.28 હા 6.5 ગ્રામ એસ્પિરિનને એસિટોનાઇટ્રાઇલ 450 ગ્રામ એસિટોનાઇટ્રાઇલમાં ઓગાળવામાં આવે છે અને દ્રાવ્યનું વજન 6.5 ગ્રામ દ્રાવકનું વજન 450 ગ્રામ એમ ઓગાળવામાં આવે છે અને એસ્પિરિન તમે દ્રાવ્યનું નામ આપ્યું છે દ્રાવ્ય આ છે અને જેમાં ઓગાળો એસિટોનાઇટ્રાઇલ તમારો દ્રાવક છે 450 ઓગાળવામાં આવે તો એસ્પિરિનની એસિટોનાઇટ્રાઇલમાં એટલે કે આમાં દ્રાવ્યતા જે થાય છે એ કેટલી સાંદ્રતા દળથી ટકાવારી હશે દળથી ટકાવારીનો મતલબ શું પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ આના માટે સૂત્ર ક્યારે બેટા ગોખવાનની મેં તમને સિમ્પલ યાદ રાખવાનું કીધું હતું કે આને જે છે ને આપ્યું છે ને એ લખી જાઓ આ શું છે 100 ટકાવારી એટલે 100 ઇન્ટુ આ શું છે તો કે દ્રાવ્યનું વજન આ કોણ છે તો કે દ્રાવણનું વજન તો લખી નાખીએ દ્રાવ્યનું વજન ગ્રામમાં નીચે દ્રાવણનું વજન ગ્રામમાં જો આ સૂત્ર પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ કોઈ દિવસ યાદ રાખવાનું નહીં જે છે એને તોડી નાખો આ છે ટકાવારી તો 100 મૂકી આ વજન છે આ વજન છે આ વજન છે આ વજન છે ઉપર નાનો બેટો હોય નીચે બાપ હોય સીધી વાત છે દ્રાવ્ય ઉપર દ્રાવણ નીચે દ્રાવ્ય ઉપર દ્રાવણ નીચે હવે કિંમત મૂકી દો જો શું છે મૂકી ચાલો 100 ઇન્ટુ દ્રાવ્યનું વજન દ્રાવ્ય કોણ છે એસ્પિરિન કેટલું 6.5 ગ્રામ દ્રાવણ વજન અહીંયા ધ્યાન રાખજો આ તમને પર્ટિક્યુલર ગુજકેટની અંદર બહુ ફસાઈ દેશે હોય કઈ નહીં પણ ધ્યાન રાખો દ્રાવણનું વજન આ તમારો દ્રાવક છે અને આ તમારો દ્રાવ્ય છે તો દ્રાવણ બરાબર કેટલો થાય 6.5 પ્લસ 450 આખું આ દ્રાવણનું વજન થાય દ્રાવણના વજનમાં ધ્યાન રાખજો આ ના લખાઈ જાય ખાલી 450 લખાઈ જાય તમારે શું લખવાનું 6.5 પ્લસ 450 આ તમારી દ્રાવણની સાંદ્રતા આવી ગઈ વેટ બાય વેટ કે જે આપણે શોધવાની કીધી છે ઓકે ચાલો કાંઈ એટલે કઈ છે નહીં જો બેટા થોડું જેને પણ સ્ક્રીનશોટ લેવો હોય એ લઈ લેજો ઠીક છે આપણે મેક્સિમમ દાખલા પૂરા કરવાના થોડી સ્પીડ હું રાખું છું ચાલો એના પછી દાખલો કેટલો આવે 2.29 નો નેલોરફિન C19H21NO3 આ નેલોરફિન છે ને એનું આણ્વીય દળ છે ને 311 છે નેલોરફિન આણ્વીય દળ 311 છે નેલોરફિન મોર્ફિનને સમાન છે આપણે કોને સમાન છે આપણે જોવાની શું જરૂર છે આપણે તો અર્જુનને જેમ પક્ષીની આંખ દેખાતી તેને આપણે જોવાનું છે જેને સમાન હોય જ્યાં થતું હોય ચલો આપણે આગળ વધીએ નેલોરફિન મોર્ફિનને સમાન છે જે નિંદ્રા પ્રયોગનો ઉપયોગ કરનારમાંથી તેના લક્ષણો દૂર કરવા માટે વપરાય છે આપણે આનાથી કોઈ મતલબ દાખલો ગણવાનો છે ને આપણે આગળ શું કહે છે એ જોવાનું છે ચલો આગળ સામાન્ય રીતે અપાતા નોલરફિનનો ડોઝ 1.5 મિલીગ્રામ છે નોલરફિન જેનો અણુભાર તમને મેં કીધું અણુભાર કેટલો છે એનો 311 ગ્રામ પ્રતિ મોલ આ નોલરફિન છે અને એનો સામાન્ય ડોઝ આપણે કેટલો છે 1.5 મિલીગ્રામ એટલે વજન કેટલું થાય ગ્રામમાં લઈએ તો 1.5 ઇન્ટુ 10⁻³ ગ્રામ ઓકે આ નોલરફિન તમે લીધો હવે ઉપરના ડોઝ માટે એટલે કે આ ડોઝ માટે 1.5 to 10⁻³ મોલર જલીય દ્રાવણ માટેનું દ્રાવકનું દળ ગણો મોલર દ્રાવણ એટલે મોલારિટી આપે છે મોલર કેટલું 1.5 ઇન્ટુ 10⁻³ મોલર આપેલું છે કાંઈ વાંધો નહીં મોલાલિટીનું સૂત્ર લો અને કિંમત મૂકો ઓટોમેટિક તમારા દ્રાવકનું વજન મળી જશે ચાલો મોલાલિટી હમણાં મેં કહ્યું વજન છેદમાં અણુભાર 1000 છેદમાં દ્રાવકનું વજન કહ્યું કે નહીં ચાલો કરીએ વજન છેદમાં અણુભાર 1000 છેદમાં દ્રાવકનું વજન આ છે દ્રાવકનું વજન ગ્રામમાં કિંમત મૂકી દઈએ મોલારિટી ઇઝ ઇક્વલ ટુ કેટલી છે 1.5 ઇન્ટુ 10⁻³ દ્રાવ્યનું વજન મિલીગ્રામમાંથી ગ્રામમાં લીધું એટલે 1.5 ઇન્ટુ 10⁻³ સેમ આવે છે અણુભારનું તમે કીધું ને 311 તમારે આ શોધવો પડે હા એકચ્યુઅલી જે એક્ઝામ આપેલું હોય તો તમે નેલોરફિન છે ને C19H21NO3 આ છે ને C19H21NO3 આ બધામાં કિંમત તમે મૂકશો ને તમારો આની અંદર આ આવીને ભરી જશે નેલોરફિન મને તો યાદ છે એટલે મેં કીધું ચાલો એના પછી 1000 છેદમાં દ્રાવકનું વજન તો જો બધું જ્ઞાત છે આ જ્ઞાત છે આ જ્ઞાત છે આ જ્ઞાત છે તમને શોધવાનું શું હતું દ્રાવકનું વજન એ દ્રાવકનું વજન મળી ગયું
ઓકે, જે દ્રાવણને ફરીથી કહું છું, દ્રાવણના દાખલામાં સૂત્ર તમને ટ્રીક તમારી પાસે હશે ને, દ્રાવણ દાખલો એકદમ ઈઝી બની જશે. પણ ધ્યાન રાખજો, આગળના દાખલા મેં તો કહ્યું હતું એ પ્રમાણે પર્સન્ટેજ વેટ બાય વેટ હોય ત્યાં દ્રાવણનું વજન નીચે મૂકતી વખતે દ્રાવક પ્લસ દ્રાવ્ય લેજો, નહીતર અટવાઈ જશે. ઓકે, ચાલો કેટલો લીધો આપણે? આ દાખલો હતો નેલોરફિન 2.29. એના પછી 2.30 લઈએ. 2.30 250 ml 0.15 મોલર બેન્ઝોઇક એસિડ. 250 ml 200 એટલે દ્રાવણનું વજન મને એવું લાગે છે આપેલું છે. ચાલો આખું જોઈએ, લખવું પડશે. 250 મિલી 0.15 મોલર બેન્ઝોઇક એસિડ એટલે 0.15 મોલર. મોલર છે કે મોલર છે? મોલર છે. મોલર બેન્ઝોઇક એસિડ 0.15 મોલારિટી આપેલી છે. બેન્ઝોઇક એસિડ છે, બેન્ઝોઇક એસિડ. હવે બેન્ઝોઇક એસિડ આપેલો છે અને એ બેન્ઝોઇક એસિડ 250 મિલી કોણ V ઇઝ ઇક્વલ ટુ 250 મિલી આપેલો છે. ઓકે, ચાલો હવે એનું મિથેનોલમાં દ્રાવણ બનાવવા માટેનો જથ્થો એટલે કે વજન ગણો. મિથેનોલમાં દ્રાવણ બનાવવાનું છે, બેન્ઝોઇક એસિડ છે એને મિથેનોલની અંદર આ દ્રાવણ આટલું બનાવવાનું છે કે જે સાંદ્રતા કેટલી બનવી જોઈએ? 0.15 મોલર અને કદ આપણું 250 મિલી. તો બનાવવાનું કેટલું છે? ફક્ત ને 250. મિથેનોલ તમારો કોણ છે? દ્રાવક છે. દ્રાવ્ય કોણ છે? તમારો બેન્ઝોઇક એસિડ. તો બેન્ઝોઇક એસિડ તમારું વજન કેટલું જોઈશે એ જ પૂછ્યું છે ને, બેન્ઝોઇક એસિડનું વજન. ઓકે, કરીએ. ચાલો મોલારિટી સૂત્ર કાઢીએ. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ વજન છેદમાં અણુભારાનો 122 છે. બેન્ઝોઇક એસિડ ખબર છે ને, બેન્ઝોઇક એસિડ એટલે બેન્ઝીનની ઉપર COOH એટલે આ તમે કરો તો C6H5COOH. આનું સૂત્ર કેવું મૂકશો ને એટલે 122 આવેલું ભરી જાય. ક્લિયર? ઇન્ટુ 1000 છેદમાં મોલારિટી છે એટલે દ્રાવણનું કદ મિલીમાં. ખાલી મોલારિટીમાં જ સૂત્ર યોગામાં સેમ જ રહેશે. વજન છેદમાં અણુભાર 1000 છેદમાં નોર્માલિટી, મોલારિટી બધા જ છે. ફોર્માલિટી બધામાં દ્રાવણનું કદ મિલીમાં આવે. ફક્ત મોલારિટીમાં જ દ્રાવકનું વજન ગ્રામમાં આવે. આટલું ધ્યાન રાખજો. ચાલો કિંમત મૂકી દઈએ. હવે મોલારિટી કેટલી બનાવવાની છે? 0.15 ઇન્ટુ વજન. વજન તો આપણે શોધવાનું છે. ઇઝ ઇક્વલ ટુ વજન અને અણુભાર કેટલો? 122 ઇન્ટુ 1000. દ્રાવણનું કદ કેટલું બનાવવાનું છે ને 250. 250 તમને કોણ મળી ગયું? વજન. એ જ પૂછ્યું છે ને, જો એ પૂછ્યું છે મિથેનોલમાં દ્રાવણ બનાવવા માટેનો જથ્થો એટલે કે જથ્થો કેટલો થાય એ ગણો. એટલે તમારે એ ગણવાનું છે કે બેન્ઝોઇક એસિડનો કેટલો અમે જથ્થો એમાં નાખીશું જેથી કરીને અમારી સાંદ્રતા દ્રાવણની 0.15 મોલર બનશે અને દ્રાવણનું કદ 250 મિલી બનશે. તો આપણે કાંઈ ન કર્યું, ફક્ત ને ફક્ત સૂત્ર લીધું. 0.15 મોલર બનાવવાનો છે. અણુભાર એનો આપણને ખબર છે, કેટલા મિથેનોલ લેવાનો છે એ આપણને કહી દીધું છે. દ્રાવણ ટોટલ કદ કેટલું કરવાનું છે એ કહી દીધું. દ્રાવણનું કદ આપણે કીધું છે એ 250. તો તમારે એમાં કેટલો અંદર બેન્ઝોઇક એસિડ નાખવો જોઈએ એ આપણે શોધવાનો છે. વજન મળી ગયું. ઓકે, ચાલો એના પછી 2.230 એના પછી હવે એસિડિક એસિડના ટ્રાયક્લોર એસિડિક એસિડ ના એ ઠાર બિંદુનો ઘટલો એ નથી. એના પછી જો 10 ગ્રામ અને 200 ગ્રામ પાણી ઠાર બિંદુ અવનયન કે એ વાળો. અચ્છા, અહીંથી દાખલાની રીત ચેન્જ થાય છે બેટા. આ મેં તમને કાલે ટ્રીક આપેલી હતી ખબર છે? સંતોષાંક કે એમાંથી આલ્ફા વિયોજન અચળાંક વિયોજન આલ્ફા શોધો અને એમાંથી આઈ આ દિશામાં જાઓ અથવા આ દિશામાં જાઓ. હવે પછીનો દાખલા એ આવે છે તો કોઈ વાંધો નહીં. આના પછીનું જે આપણે લેક્ચર લેશું ને એ આ લેશું. એટલે અહીંથી આને આપણે બધાને અહીંથી દાખલાને સ્ટોપ કરીએ અને હવે પછીના દાખલા મેં જે ટ્રીક આપી ને એ બેઝથી આપણે લેશું. ઠીક છે? તો અહીંયા આપણે પૂરું કરીએ. અને થોડું વધારે લેટ થવાય ગયું બેટા, સોરી. અને વધુ આવતા અંકે નમસ્તે.